हेलो मित्रों, जय माता जी, जय श्री माता, गुड मॉर्निंग। आपનો દિવસ શુભ રહે। ભગવાન માતાજીની પ્રાર્થના આપણે હવે કરીએ મિત્રો કે મિત્રો કહેવાની વાત એવી છે, કોઈ વાતનો મિત્રો કમંડ ન રાખવો। કમંડ એક આપણે આગળ સાંભળેલું છે કે રામને સવારમાં રાતે કમ્પ્લીટ નક્કી થઈ ગયું કે સવારમાં રામને ગાદી બેસવાનું છે મિત્રો, પણ સમયને સંજોગે રામને વનમાં જવું પડ્યું હતું। સવારમાં દાડે ઉજે તો આપણે તો મનખા અવતાર છે મિત્રો। એક મારા વાતની તમે સમજી શકો તો કે રાતે રામને વનવા જવું પડ્યું હતું, તો આપણે તો મનખા અવતાર છીએ મિત્રો। એક બહુ સમજી વિચારી અને જીવનમાં ચાલવું મિત્રો, કેમ કે દુનિયાનો કોઈ ભરોસો નહીં હોતો, કી ટાઈમે કઈ બાજી ફરી જાય છે મિત્રો। એક આર્યા પાંડવો અને આર્યા ગૌરવો છે, બીજા ગૌરવો અને પાંડવો લેવા જવાનું જરૂર નથી મિત્રો। કેમ કે મારી વાત એવી છે કે તમે જેવા સમજો છો ને એવા બધા તમારા માણસો નથી મિત્રો। એક વાત રોમ ઉપર આવેલી છે, પણ એ જ ઉદાહરણ હાલની તારીખમાં ચાલી રહ્યું છે મિત્રો। તમે જેવો વિચારો છો ને કે મને આર્યા માણસો સવારમાં ગાડી બિહારશે, પણ એ ગાડી બિહારવાવાળા નથી, એ વનમાં મૂકવાવાળા છે મિત્રો। એક ભરોસો ને વિચાર અને ભરોસો અને કરો તો કૃષ્ણ ભગવાન જેવાના કરજો। કેમ કે સારથી તો ભગવાન અર્જુનના જ થયા હતા, અને જ્યારે અને એવા વાત એમ છે કે અર્જુનના જ ભગવાનના સારથી અર્જુનના જ બન્યા હતા। સારથી એવા માણસના એવાના વિશ્વાસ કરજો, ભગવાન કૃષ્ણ જેવા હોય એના, અને કંસ જેવા તો ભેળા રહીને ઘરના નળિયા વેચાઈને ખાશે। આવા પણ કળજુગની અંદરમાં તમારા ભેળા બેહવાવાળા માણસો હાલની તારીખમાં છે મિત્રો। એક ખૂબ ધ્યાનની ખૂબ વિચારી હાડું, તમારા પોતાના ભેળા બેહવાવાળા જ તમારા ઘરના નળિયા વેચવાવાળા છે મિત્રો। એક તમે એમ સમજો કે મહાભારતની આજે હજારો વર્ષો થઈ ગયા, એ હજારો વર્ષો હાલ તાજો પુરાવા હાલની તારીખમાં બની રહ્યા છે મિત્રો। ખૂબ વિશ્વાસ કરો તો વિચારીને કરવાનો। ડુંગરા દૂરથી નળિયા હમણાં લાગે છે, નજીકથી નહીં લાગતા। એટલા માટે મારો કહેવાનો એક જ ઉદ્દેશ છે, સમજી વિચારી અને ખૂબ વિચારીને સામેવાળા હશે વિશ્વાસ કરવો, ભરોસો કરવો। નકર આ દુનિયા છે ને કી ટાઈમે ફરી જાય છે એનું કોઈ નક્કી નથી હોતું મિત્રો। એક મારી વાતને વિરામ આપું છું મિત્રો।